જ્ઞાનીબેન વિશે જે ખોટી ટિપ્પણી કરવામાં આવી છે એના માટે અમે આજ રોજ પાટડી ખાતે ફરિયાદી આપવા માટે આવ્યા છીએ। અમારા જ્ઞાનીબેન અમારા સમાજ માટે એક સારું એવું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે। આખા ગુજરાતની અંદર જો અત્યારે હાલની અંદર જો ઠાકોર સમાજનું પ્રભુત્વ ધરાવતા હોય તો જ્ઞાનીબેન છે ને જ્ઞાનીબેન આખા ગુજરાતની અંદર અમારા સમાજમાંથી આવતા એક બેન છે। સરકાર સશક્તિકરણની ઘણી બધી વાતો કરે છે, પણ આજે કોઈ વ્યક્તિએ ચિંતન મહેતા કરીને એક પોસ્ટ કરી છે તે બહુ અમારા ઠાકોર સમાજ માટે આઘાતજનક છે, બહુ દુઃખદ છે। એટલે અમે આ ટીકાને વખોડીએ છીએ અને એ માટે અમે આજે પાટડી મુકામે તમામ ઠાકોર સમાજના આગેવાનો મળીને ફરિયાદી આપીએ છીએ અને આવનાર સમયની અંદર જો આ વસ્તુ એ પોસ્ટ ડિલીટ નહીં કરે, આની ઉપર એક્શન નહીં લેવામાં આવે તો આવનાર સમયની અંદર તમામ ગામડાઓની અંદર એ લોકોને પ્રતિબંધ કરવામાં આવશે, એમને પ્રવેશ આપવામાં આવશે નહીં। જય હિન્દ। આજે પાટડી પોલીસ સ્ટેશન ખાતે અમે સૌ કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, અમારા ઠાકોર સમાજના આગેવાન નટુજી ધીરુભાઈ, અમારા તાલુકા પ્રમુખ અને કોંગ્રેસ પાર્ટીનું આખું તાલુકાનું શ્રેષ્ઠ નેતૃત્વ આજે અહીંયા પોલીસ સ્ટેશન ખાતે ઉપસ્થિત છે। અમે આજે અમારા વિસ્તારમાંથી એટલે નવરંગપુરાના રહેવાસી ચિંતન મહેતા એની ફેસબુક આઈડી સીએમ સરકાર ઉપરથી અમારા સૌના નેતા અને બનાસકાંઠા મત વિસ્તારના સાંસદ આદરણીય જ્ઞાનીબેન ઠાકોર વિરુદ્ધ એક અભદ્ર પોસ્ટ કરી છે અને એ પોસ્ટમાં એમના ફોટાની નીચે અને ગદ્દારનો સિક્કો માર્યો છે અને કોઈ પણ રીતે ચલાવી લેવામાં નહીં આવે। આજે એના વિરુદ્ધ ધારાધોરણની ફરિયાદ દાખલ કરવા માટે અમે કોંગ્રેસ પાર્ટીના 18 વર્ગના ઠાકોર સમાજના આગેવાનોની સાથે અમે ઉપસ્થિત છે। અમારા નટુજી જે મારી સાથે અહીંયા ઉપસ્થિત છે એ નટુજી પ્રભુજી ઠાકોર એ આ બાબતને લઈ અને ફરિયાદી છે અને અમે આ પોલીસ પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે એક સાંસદ તરીકે, એક મહિલા સાંસદ તરીકે જ્ઞાનીબેન સમગ્ર વિસ્તારમાં નેતૃત્વ કરતા હોય અને જ્ઞાનીબેન માટે આ પ્રમાણની અભદ્ર ટિપ્પણી ફેસબુકના માધ્યમથી કોઈ એક વ્યક્તિ કરતો હોય તો એને કોઈ પણ હિસાબે ચલાવી ન લે, એમાં કડકમાં કડક કાર્યવાહી થવા જોઈએ। અને આ દેશમાં જે પ્રકારની એમની કદાચ વિચારધારા હોઈ શકે કે કોઈ નારીનું સન્માન ન કરવું, પણ અમારા માટે તો જ્ઞાનીબેન સન્માન્ય નેતા છે, અમારા સૌના આદર્શ છે। અને જ્યારે આ સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર સાંસદ સભ્ય તરીકે જ્ઞાનીબેન જીતીને આવતા હોય ત્યારે એમના પેટમાં તેલ રેડાતું હોય અને એમને આવી રીતના બદનામ કરવાની જો વાત કરતા હોય તો એને ક્યારે પણ ચલાવી લેવામાં નહીં આવે અને અમે વિનંતી કરીએ છીએ કે ત્વરિત એક્શનથી એના પર પગલાં લેવામાં આવે। એથી વધારે વાત અમારે કંઈ કહેવી નથી।